સુરતના મોટા વરાછા ખાતે આવેલા જગદીશ્વર ફાર્મમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। 125 જેટલી પિતા અને પરિવારની વિહોળી દીકરીઓને મહત્વ આપ્યું હતું, જેમાં 125 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સુરત શહેરમાં અનેક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। જગદીશ્વર ફાર્મ મોટા વરાછા ખાતે આ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાયો હતો, જેમાં 125 જેટલા નવદંપતીઓએ પ્રભુતાના પગલાં પાડ્યા હતા। દીકરી કુળનો દીપક શીર્ષક હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહલગ્નમાં એવી દીકરીઓને મહત્વ આપવામાં આવ્યું હતું જેમને પિતા નથી અને ભાઈ પણ નથી, અને જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવી તમામ દીકરીઓના લગ્ન વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો। આ સમૂહ લગ્નમાં દીકરીઓને તમામ કરિયાવર આપવામાં આવ્યો હતો। આ સમૂહ લગ્નમાં પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારાએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટની યુવા ટીમને આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। મેહુલ માલવિયા, વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ। આજે તારીખ 11/2/2024 ને આજના દિવસે 125 માતા પિતા અને ભાઈ વગરની તથા જરૂરિયાતમંદ દીકરીના આજે લગ્ન રાખેલા છે। આપણે લગ્નમાં વિશેષતા પ્રથમ તો અમને અમારો જુસ્સો યુવાનોનો વધારવા માટે અને અમને પ્રેરણાદાયી બનવા માટે અધ્યક્ષ સ્થાને ડીજે વણઝારા સાહેબ હાજર રહ્યા છે। આજે એક દીકરી એવી પણ હતી કે જે એકદમ ગરીબાઈથી અને એનો પરિવારને લઈને જે વાત હતી, કઈ રીતની આ દીકરીની વેદના લઈને આ સમૂહ લગ્નમાં જોડાય? દીકરીની વેદના, દીકરી દલિત સમાજની છે અને એમના પિતા લગભગ 20 વર્ષથી દીકરીને છોડીને જતા રહેતા। આ દીકરી જ્યારે વિદ્યા વિકાસના શરણે આવી ત્યારે એમની તમામ કરિયાવરથી લઈ અને જીવનભરની જવાબદારી એ આપણે લીધેલી છે એમની। શાહી લગ્ન થકી શું લોકોને મેસેજ કરજો કે હવે આ નવયુગલો કઈ રીતે જીવનમાં આગળ વધે? આ શાહી લગ્નોત્સવ સૌ પ્રથમ તો સમાજની અંદર એવા ઘણો વર્ગ છે કે જેને લોકોના જીવનની જો પ્રથમ કોઈ પણ ઉપાધિ ટેન્શન હોય ને તો એ લગ્નનું હોય છે, બરાબર છે। પણ સમાજના દેખાદેખીમાં એમને પણ પોતાનું આખું જીવન હોમાઈ જાય છે, છતાં એ લગ્ન પૂર્ણ નથી થતા। શું કામ? માત્ર સમાજની દેખાદેખીમાં। તો આ લગ્ન થકી આ લોકોને એમાંથી રાહત મળે અને સમાજમાં એક નવો રાહ શરૂ થાય ને એટલા માટે લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।